ચલો હવે આપણે કાલે સમજૂતી જોઈ ગયા હતા. સ્વાધ્યાય 7.1 બરોબર. 7.1 આપણે સ્ટાર્ટ કરવાનું છે. એમાં દાખલા પહેલાનો પહેલો શું કીધું છે આપણને કે બે બિંદુઓ છે આપ્યા છે, એ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. બરોબર. આવી રીતના આપણે બે બિંદુ આપેલા છે, આ 2 ને 3, અને બીજું બિંદુના યામ આપ્યા છે 4 અને 1. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણે લખવાનું કે ધારો કે આ જે એ છે, જેને આપણે શું કહીએ છીએ સમજૂતીમાં x1 y1 એટલે હું તો કે 2 ને 3, અને બી x2 y2 એટલે કે 4 અને 1. સમજાણું? બરાબર. આવી રીતના આપણે આ ધારી લીધું. રેડી? આમ ધારી લીધું. હવે આપણે અંતર સૂત્ર છે, અંતર સૂત્ર એ બી એટલે કે એ ને બી વચ્ચેનું અંતર વર્ગમૂળમાં આજે x1 માઇનસ x2 એનો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 એનો સ્ક્વેર. આવું સૂત્ર આપણે કાલ તમને સમજાવેલું છે. બરોબર. તો આ સૂત્ર છે એમાં ખાલી હવે કિંમત મૂકવાની રહી. જો અહીં તમને ખબર છે કે x1 એટલે કેટલા, તો કે 2. બરોબર. પછી y1 એટલે કેટલા, તો કે 3, x2 એટલે 4 અને y2 એટલે 1. બસ એ કિંમત મૂકો. રેડી? તો કિંમત મૂકીએ આપણે. ચાલો, x1 એટલે શું મૂકવાનું છે અહીંથી જુઓ 2, પછી આ માઇનસ છે એટલે માઇનસ x2 એટલે કેટલા થાય, તો કે 4 એનો સ્ક્વેર વત્તા y1 એટલે કોણ છે, તો કે 3. દેખાય ને, y1 3 ઓછા y2 એટલે કેટલા છે, તો કે 1. ચલો, 2 માંથી 4 ગયા એટલે શું થાય, -2, અને -2 નો વર્ગ કરો તો પણ શું જવાબ આવે, તો કે 4 જ થશે. બરોબર. અને 3 માંથી 1 ગયા એટલે 2 વધ્યા, 2 નો વર્ગ કરશો તો એ પણ શું આવશે, તો કે 4 જ. 8 આવ્યા. 8 એટલે તમને ખબર છે 4 ગુણ્યા 2, 4 દુ 8. બરોબર. 4 નું વર્ગમૂળ નીકળે છે એટલે 12 કાઢો એટલે 2 થઈ જાય. તો શું થઈ ગયું જવાબ, 2 વર્ગમૂળ 2 લ્યો. આ એ અને બી બિંદુઓ વચ્ચેનું અંતર આમ આપેલ બિંદુઓ જે છે એ અને બી વચ્ચેનું અંતર કેટલું, તો કે 2 વર્ગમૂળ 2 છે. આવો ઈઝી દાખલો છે. બરોબર. રેડી? હવે દાખલો બીજો આવો જ છે, એ તમે ગણજો. દાખલો ત્રીજો હું ગણાવું. તો ત્રીજો હું ગણાવું છું. બરોબર. ત્રીજા દાખલામાં શું આપણને આપ્યું છે, આપણે ધારી લઈએ કે ધારો કે આ એ છે એટલે કે x1 y1 એના બદલે શું આપેલું છે આપણને, એ બી, અને બી x2 y2 એને બદલે શું આપેલું છે, તો કે -a અને -b. આવું છે આપણી આગળ. આપણે ખાલી કિંમત મૂકવાની છે. તો આ એ બી બરાબર અંતર સૂત્ર મૂકીએ x1 માઇનસ x2 એનો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 એનો સ્ક્વેર
બરોબર, વર્ગમૂળમાં કિંમત મૂકી દઈએ x1, તો x1 એટલે શું છે તો કે a, અને આ જે માઇનસ છે એ તો માઇનસ છે જ, બરોબર. અને x2 એટલે વળી પાછું માઇનસ છે, એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા તો કે પ્લસ, અને એનો વર્ગ. સમજણ? વત્તા છે એટલે આ વત્તા. y1 એટલે શું છે તો કે b, જો એટલે મૂકો b. આ માઇનસ છે એ માઇનસ, અને y2 એટલે શું છે માઇનસ b છે, એટલે ઓછો છે વળી પાછો શું થઈ ગયું તો કે વત્તા, એનો વર્ગ. ચલો a ને a એટલે શું થઈ ગયા 2a, એનો વર્ગ. b ને b શું થઈ ગયા 2b, એનો વર્ગ. બરોબર, વર્ગ કરશો 2a નો વર્ગ કરો એટલે શું થઈ જાય 4a સ્ક્વેર, અને વત્તા 2b એનો સ્ક્વેર કરશો એટલે શું થઈ જાય 4b સ્ક્વેર. રેડી? બે માંથી આપણે 4 શું કરી નાખીએ સામાન્ય કાઢી નાખીએ. બે માંથી 4 શું કર્યા તો કે સામાન્ય કાઢ્યા. સમજાણું? ચાલો હવે 4 નું વર્ગમૂળ નીકળી શકે એટલે બારોબાર નીકળશે એટલે શું થઈ જાય તો કે 2, એટલે વર્ગમૂળમાં શું વધ્યું તો કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. લ્યો આ થઈ ગયું આપણા a અને બે બિંદુઓ વચ્ચેનું અંતર. સમજાણું? રેડી? આખો દાખલો સમજાઈ ગયો? હવે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 તમે જુઓ શું કે છે આપણે કે બિંદુઓ 0 0 અને બીજો બિંદુના અહીંયા આપ્યા છે 36 અને 15, એના વચ્ચેનું અંતર શોધો. બરોબર. હવે તમે વિભાગ 2 માં ચર્ચા કરેલ બે શહેરો a અને b, આપણે વિભાગની ચર્ચા નથી કરી, આપણે ડાયરેક્ટ ગોતી જ લેશું. બરોબર? તો a અને b વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે, બીજું કઈ નવીન કરવાનું નથી. તો આમાં ખાલી લપ કરી છે, બાકી છે તો એક ને એક જ વસ્તુ. આપણને જે બે બિંદુ આપ્યા છે, આગળ જે બે દાખલા તમને શીખવાડ્યા સેમ એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે. બરોબર? તો ધારી લઈએ આપણે કે ધારો કે આપણે જ્યાં x1 y1, બરોબર, આકૃતિ તમે જોઈ શકશો એમાં, એટલે શું છે તો કે 0 0 ઉગમ બિંદુ છે, અને b x2 y2 એટલે શું છે તો કે 36 ને 15. આપણે શું કીધું કે તમે જે કાલે આપણે સમજૂતી લખાવી ને એ આવડતી છે, એટલે 7.1 કમ્પ્લીટ. ખાલી કાલના જે ચતુષ્કોણના બધા જે ગુણધર્મો સમજાવ્યા ઈ અને એક આંતરસૂત્ર આવડે એટલે આખું ચેપ્ટર પતી જશે. હવે આમાં આપણે ગોતીએ અંતર, તો a અને b વચ્ચેનું અંતર ગોતવાનું છે. એક ને એક અંતરસૂત્રનો ઉપયોગ કરો, x1 - x2 એનો સ્ક્વેર વત્તા y1 - y2 એનો સ્ક્વેર. મૂકી દો કિંમત ખાલી. બરોબર? તો શું થશે 0 - 36 છે ને, 0 - 36 એનો સ્ક્વેર અને 0 - 15 એનો સ્ક્વેર. ચાલો -36 નો વર્ગ કરશો એટલે જવાબ આવશે 1296, અને 15 નો વર્ગ કરો એટલે થાય 225, એટલે -15 હોય તો 225. ચાલો 1296 વત્તા 225 કરશો એટલે જવાબ આવશે 1521. બરોબર? હવે આ 1521 નું તમે વર્ગમૂળ કાઢી નાખશો એટલે ખરેખર તો શું છે 39 નો વર્ગ, એટલે વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થઈ ગયા, એટલે શું જવાબ આવ્યો 39. તો આ a અને b બે શહેરો છે એની વચ્ચેનું અંતર છે એ શું થશે તો કે 39 કિલોમીટર થાય. સમજાણું? રેડી? ક્લિયર? ચલો હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર આપણને શું કહે છે એ જોવું પેલા રકમ, કે
કે બિંદુઓ આપણને આપ્યા છે 1, 5, 2, 3 અને -2 અને -11 અસમરેખ છે તેમ સાબિત કરો. હવે સમરેખ હોય તો શું થાય કે કોઈ પણ બે સમરેખનો મતલબ ખબર પડે ને, 3 બિંદુઓ છે એ સમરેખ હોય આવી રીતના, અહીંયા એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ, જો એ સમરેખ હોય તો શું થાય, 3 બિંદુ સમરેખ હોય તો કોઈ પણ બે નો સરવાળો ત્રીજે બરાબર થતો જ હોય. આવું થાય તો સમરેખ થાય અને એવું ન થાય તો એને શું કહેવાય, તો કે અસમરેખ. બરોબર, માની લે કે આવી રીતના એ, આ બી અને સી 3 બિંદુ મેં સમરેખ લખ્યા. બરોબર, તો આમ થાય ને એ બી વત્તા બીસી એટલે શું થઈ ગયું, એસી. એટલે આપણે એ સમજવું પડે ને સમરેખ એટલે શું. તો આ સમરેખ એટલે સીધી રેખામાં 3 બિંદુઓ છે એ બી સી. તો જો એ બી વત્તા બીસી આ બે નો સરવાળો એસી થાય તો સમરેખ સાબિત થાય. હવે આમાંથી એક વસ્તુ નથી, માની લે કે પછી અહીંયા હું સી લખું, અહીંયા હું છે એ બી લખું, તો શું થઈ જાય, એ સી વત્તા સી બી બરાબર એ બી થાય. બરોબર, આમ તમે ગમે બદલાવી લ્યો, અહીંયા એ લખો અને અહીંયા સી લખો તો એ સી વત્તા એ બી બરાબર બીસી. આવું કઈ પણ એક થાય ને તો સમરેખ સાબિત થાય. સમજણ? તો આપણને બિંદુઓ આપેલા છે અને આપણે સાબિત કરવાના છે, કેવા છે, અસમરેખ છે એમ સાબિત કરવાનું છે. તો આપણે એમ લખવું પડશે કે આ બિંદુઓ એ બી અને સી, આ 3 બિંદુઓ એ બી અને સી જો સમરેખ બિંદુ હોય તો શું સાબિત થાય, તો કે એ બી વત્તા બીસી બરાબર એસી. કા આમ થાય, અથવા તો કે એસી વત્તા બીસી બરાબર એ બી, અને અથવા એ બી વત્તા એસી બરાબર બીસી. સમરેખ હોય તો આ વસ્તુ થાય. સમજાણું? સમરેખ હોય તો આ વસ્તુ થાય. હવે આપણે ધારી લઈએ કે ધારો કે આ એ જે 3 બિંદુ આપ્યા છે ને એમાં પેલો છે એને એ કહી દઈએ, તો એ શું છે, તો કે 1 અને 5. પછી બી છે એ શું છે, તો કે 2 અને 3. અને સી શું છે, તો કે -2 અને -11. રેડી? હવે આપણે શું કરવાનું રહેશે કે અંતર સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો પેલા આપણે શું કરશું, અંતર સૂત્રનો ઉપયોગ, એ બી બરાબર, ટૂંકમાં આપણે એ બી, બીસી અને એસી એમ ગોતવાના રહેશે. તો એ બી નું માપ, ચાલો એ બી આ x1 - x2 એનો સ્ક્વેર વત્તા y1 - y2 એનો સ્ક્વેર, અને આખાનું વર્ગમૂળ કાઢવાનું રહેશે. હવે મારે તમને લખી ન દેવું પડે કે આ x1 છે ને આ y1 છે ને આ x2 છે ને આ y2 છે, તમને હવે ખબર પડી જવી જોઈએ. બરોબર, તો જો x1 એટલે કોણ છે, તો કે 1, આ માઇનસ, x2 એટલે કેટલા છે, તો કે 2 એનો સ્ક્વેર, આ પ્લસ ના પ્લસ. ચાલો y1 એટલે શું છે, તો કે 5, આ માઇનસ, અને y2 એટલે કેટલા છે, તો કે 3. રેડી? સાદું રૂપ આપો. ચાલો 1 માંથી 2 ગયા એટલે -1 છે, અને -1 નો પણ વર્ગ કરશો એટલે જવાબ તો શું આવશે, 1 જ. આ 5 માંથી 3 ગયા એટલે 2, અને 2 નો વર્ગ કરશો એટલે શું આવશે, 4. એટલે આપણો જવાબ શું થઈ ગયો, વર્ગમૂળમાં 5. એ બી બરાબર શું આવ્યું, વર્ગમૂળમાં 5. એવી રીતના હવે આપણે શું ગોતવાનું રહેશે, બીસી. બરોબર, હવે અંતર સૂત્ર જ મૂકતો, ડાયરેક્ટ હું કિંમત જ મૂકું છું. ચાલો બી હોય એટલે શું લેવાનું, x1 y1 ની જગ્યાએ બી ના બિંદુના આયામ મૂકવાના, અને સી છે એટલે x2 y2 ના મૂલ્ય મૂકવાના. બરોબર, તો રકમ તમારી બાજુમાં હશે જ, બી સી જુઓ અને કિંમત મૂકો. ચાલો બી છે એનો એક્સયામ કોણ છે, તો કે 2, અને આ માઇનસ નિયમના. હવે સી બિંદુ છે એનો તમે એક્સયામ જોશો તો એ -2 છે, એટલે ઓછો છે શું થઈ ગયા, તો કે વત્તા, આ એનો વર્ગ વત્તા.
એવી રીતના બી બિંદુ છે એનો વાયામ, બી બિંદુનો વાયામ શું છે તો કે 3. પછી આ માઇનસ છે ઈ, અને હવે સી બિંદુનો વાયામ જુઓ તો -11 છે, એટલે ઓછો છે શું થઈ ગયા તો કે વત્તા. ચાલો 2 ને 2 શું થઈ જાય 4, 2 ને 2 4, અને એનો વર્ગ વળી પાછો કરો એટલે શું થઈ જાય તો કે 16. આ 11 ને 3 શું થાય 14, અને 14 ને વળી પાછો શું કરો સ્ક્વેર એટલે શું થઈ 14 નો વર્ગ 196. બરોબર, તો 16 અને 116, આ 196 વત્તા 16 એટલે વર્ગમૂળમાં શું થઈ જાય 212. રેડી? હવે આ બીસી નું મૂલ્ય આવી ગયું. હવે એસી સેમ આવી રીતના એસી એટલે એ હોય એને x1 y1 કયો, અને બી છે ને x2, આ સી છે ને x2 y2 કરીને અંતર સૂત્રને ડાયરેક્ટ આપણે હવે કિંમત જ મૂકીએ છીએ. ચાલો એ નો એક્સિયામ શું છે જોવો હરખી રીતના ગણિતના, તો 1. પછી આ નિયમનો માઇનસ સી, અને સી નો છે તો -2 છે એટલે ઓછો છે શું થઈ જાય તો કે વત્તા. આ એનો વર્ગ, આ વત્તા એનો વાયામ શું છે એનો વાયામ 5. પછી આ નિયમ છે ઈ, અને સી નો વાયામ છે -11 એટલે ઓછો છે શું થઈ ગયા તો કે વત્તા આ 11 એનો વર્ગ. ચાલો 1 ને 2 એટલે 3 થયા, 3 નો વર્ગ કરશો એટલે શું થઈ જાય તો કે 9 વત્તા 11 ને 5 16, 16 નો વર્ગ કરશો એટલે થઈ જાય 256. 256 ને 9 કરશો એટલે 265. રેડી? તો હવે તમે 3 વેલ્યુ આપણી આગળ છે. એ બી છે એ વર્ગમૂળ 5, બીસી વર્ગમૂળમાં 212, અને એસી છે એ વર્ગમૂળમાં 265. તમે કોઈ પણ બેનો સરવાળો કરો, તમે આ એ બી વત્તા બીસી કરો છો તો એસી જવાબ થાય તો કે નહીં. શું કામ તો કે એ બી એટલે કોણ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 212, એ બેનો સરવાળો કરો તો કોઈ દિવસ વર્ગમૂળમાં 265 આવે તો કે ન આવે, એટલે થતું નથી. એવી જ રીતના આ એસી વત્તા બીસી બરાબર એ બી પણ થતું નથી. બરોબર, એટલે આ પણ બરાબર નથી. અને સેમ ત્રીજું એવી રીતના એ બી વત્તા એસી નોટ ઇક્વલ ટુ બીસી, આમ ત્રણેય ન થયું તો આની ઉપરથી સાબિત થયું કે તેથી આ એ બી અને સી, આ એ બી અને સી બિંદુઓ કેવા છે તો કે અસમરેખ છે. સમજાણું? રેડી? ચાલો હવે આપણે જે ચતુષ્કોણ વાળા જે દાખલાની વાત કરતા હતા એ ચાલુ થયા. દાખલા નંબર 4. બરોબર, કાલે તમારો અંગ્રેજી અને વિજ્ઞાનનો પીરિયડ હશે. હવે થોડુંક ચેન્જ લઈ આવશું આપણે, એટલે આજે હું કેમ અત્યારે એકારે કન્ટિન્યુ 30-35 મિનિટ ભણાવું છું તમને ગણિત જ. બરોબર, હવે ધીમે ધીમે આપણે બધા જ પીરિયડ છે એ સેટ કરવાના છે. એટલે કાલે આપણે તમે હારે અને આપણે કાલથી હારે તમે બે બુક લઈને જ બેસજો, કારણ કે અડધો પીરિયડ લઈને સાહેબ ઉભા થઈ જાય બીજા સાહેબ બેસી જશે આવી રીતના. બરોબર, એટલે કન્ટિન્યુ જ રહેશે. એટલે હારે અંગ્રેજી અને સાથે વિજ્ઞાન બે બુક રાખજો. બરોબર, રવિ સાહેબનો પીરિયડ હશે અને અશોક સાહેબનો પીરિયડ હશે. બરોબર, તો કાલની તૈયારી એ રીતે રાખજો. રેગ્યુલર સમય જે છે એ જ સમય, અને હાર્દિક સાહેબે એક લિંક મોકલેલી છે એ પ્રમાણે જ તમારે છે રોલ નંબર ને લખવાના છે, એ જોઈ લેજો બધા. અને જે નથી આવતા એને મિત્રોને કહી દેજો કે ભાઈ રોજ ને રોજ હાજરી પુરાય છે. બરોબર, હવે બધા અવાજ બંધ કરી દો અને આપણે દાખલો ચોથો ભણીએ. દાખલો ચોથો એમ કે છે કે ચકાસો કે આ 4 બિંદુઓ છે જેના યામ 5 અને -2, 6 ને 4 અને 7 અને -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ, સમ એટલે સરખી, દ્વિ એટલે બે, જેની બે બાજુના માપ હરખા હોય. બરોબર, એ આપણે સાબિત કરવાનું છે. તો એ ચકાસવાના છે કે નહીં. સમજાણું? તો આપણે જે આ એ બી બીસી ને એસી ત્રણ આવી રીતના ત્રણ, આમાં કેમ હમણાં આગલા દાખલામાં જે કામ કર્યું એવી જ રીતે દાખલો ગણવાનો. અને કોઈ પણ બે ના માપ હરખા આવે અને ત્રીજાના ના આવે એવું સાબિત થાય એટલે સમદ્વિબાજુ સાબિત થાય. સમજાણું? બે બાજુના માપ હરખા. તો
દાખલો ચોથો ચકાસવાના છે આપણે, તો ધારી લઈએ આપણે જે 3 બિંદુ આપેલા છે. ધારો કે આ એ બિંદુ છે ઈ આપણે શું આપ્યું છે, પેલું બિંદુ ઈ 5 અને -2, પછી બી છે ઈ છે 6 ને 4, અને સી છે ઈ છે 7 અને -2. આમ 3 બિંદુ ધારી લીધા. બરોબર. હવે આપણે 3 વખત વરી પાછું આગળના દાખલામાં જે રીતે કામ કર્યું હતું સેમ ઈ જ રીતે, બરોબર. ચાલો એ બી, અહીં દેખાય છે ને એ એટલે શું છે, એનો એક્સિયામ આ 5, આ માઇનસ, પછી બી નો એક્સિયામ શું છે તો કે 6 એનો વર્ગ વત્તા આ એનો એક્સિયામ વાયયામ શું છે -2, આ માઇનસ, અને આનો શું છે 4. ખાલી જોઈ જોઈને કિંમત જ મૂકવાની છે. એક ને એક વસ્તુ આ દાખલામાં થશે, બરોબર. સાદુરૂપ આપીએ આપણે. ચાલો 5 માંથી 6 -6 છે એટલે -1 વધશે, -1 નો વર્ગ કરો એટલે શું થઈ જાય 1, વત્તા આ -2 ને -4 એટલે -6, ને -6 નો વર્ગ કરશો તો શું થાય 36. એટલે જવાબ શું આવ્યો, વર્ગમૂળમાં 37. રેડી. આ એ બી મળી ગયું, વર્ગમૂળમાં 37. હવે બીસી ગોતીએ. ચલો બીસી એટલે કે આ 6 ને 4 છે ને 7 અને 2 છે, 6 ને 4 અને 7 અને 2, બરોબર. એટલે શું થશે તો કે 6 - 7 એનો વર્ગ વત્તા આ 4 અને ઓછો છે શું થઈ જાય વત્તા 2 એનો વર્ગ. ચલો 6 માંથી 7 એટલે -1, અને -1 નો વર્ગ કરો તો શું થાય 1 જ. 4 ને 2 6 એનો વર્ગ કરો એટલે શું થઈ જાય 36. એટલે આ જવાબ પણ શું આવ્યો, વર્ગમૂળમાં 37. બરોબર. બેયમાં જવાબ વર્ગમૂળમાં 37 આવ્યો, ત્રીજો ના આવવો જોઈએ, નહીતર સમબાજુ સાબિત થઈ જાય. બરોબર ને, આ બધું આપણે ખબર પડતી હોય છે. ચાલો એસી માં જગ્યા થોડીક કરીને એમાં જ લખી નાખીએ આપણે. તો હવે આપણે એસી, બરોબર, તો એ અને સી આ રહ્યું 5 અને 7, 5 - 7 એનો વર્ગ વત્તા આ શું છે -2, આ -2 અને પછી આ માઇનસ, પણ વળી પાછા -2 જ છે એટલે ઓછો ઓછો શું થઈ ગયા વત્તા 2 અને એનો વર્ગ થઈ ગયો. બરોબર. તો ચાલો 5 માંથી 7 ગયા એટલે 7 માઇનસ છે એટલે -2 વધશે, -2 નો વર્ગ કરશો એટલે શું થઈ ગયા 4, અને વત્તા આ -2 ને +2 એટલે ઉડી ગયા, એટલે 0 નો વર્ગ કરો એટલે 0 જ થાય, એટલે કઈ ફરક પડે નહીં. એટલે જવાબ શું આવ્યો, વર્ગમૂળમાં 4. તો જો બે જવાબ શું આવ્યા, વર્ગમૂળમાં 37 ને વર્ગમૂળમાં 37. ત્રીજા જવાબ શું છે 4. તો આમ આપણે શું મળ્યું કે એ બી બરાબર બીસી, આ બે હરખા છે, વર્ગમૂળમાં 37 વર્ગમૂળમાં 37, બરોબર. અને એસી છે એના બરાબર નથી, એટલે બે બાજુના માર્ક મૂલ્ય કેવા છે, સરખા છે. એટલે આપેલ છે ઈ ત્રિકોણના જે શિરોબિંદુ છે એ શિરોબિંદુઓ કેવા છે તો કે સમ દ્વિબાજુ ત્રિકોણ ના છે, એ સાબિત થયું. લ્યો, ચકાસવાનું હતું, આપણે ચકાસી લીધું. પણ તમને એટલું ખબર પડતી હોવી જોઈએ કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું થાય. સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુના માપ કેવા હોય તો કે સરખા હોય, એટલી આપણને ખબર પડતી હોવી જોઈએ. સમજાણું? તો અહીંયા આપણો આ દાખલો ચોથો પૂરો થયો. દાખલો પાંચમો. ચાલો દાખલો પાંચમો છે એ થોડીક આકૃતિ વાળો છે. જો કે વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ આ એ બી સી ડી દ્વારા દર્શાવેલ સ્થાન ઉપર બેઠા છે. બરોબર. આકૃતિમાં તમે જોઈ શકો છો એ બિંદુ છે જ્યાં બેઠો છે
તો એના એક શ્યામ તમે જો એક શ્યામ જો એ જે બેઠો છે ત્યાંથી સીધે સીધા આકૃતિમાં નીચે આવો એટલે 3 થાય છે, અને એ જ રીતે લંબ તમે y અક્ષ ઉપર જાઓ તો શું થાય 4 થાય છે. એટલે એ બિંદુના યામ થઈ ગયા હું 3 અને 4. બરોબર. બી ના જોવો તો 6 અને 7 થાય છે. સી ના જોશો તો 9 અને 4 થશે, અને ડી ના જોશો તો ઈ 6 અને 1 થશે. આમ 4 બિંદુના યામ આપ્યા છે. હવે આમાં શું થાય, 4 મિત્રો બેઠા છે, ચંપા અને ચમેલી આ વર્ગમાં આવી અને થોડી મિનિટમાં અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછે છે કે શું તમે એવું માને છે કે એબીસીડી ચોરસ છે? ચમેલી કહે કે ના ભાઈ ચોરસ નથી, અસહમત છે. તો અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું, ચંપા સાચી કે ચમેલી? આપણે નવરાજ છીએ ભાઈ, બરોબર. ચંપા ચમેલીની વાતને આપણે ચોવડ કરવાની છે. હવે તો અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે, ચંપા કે ચમેલી, એ ગોતવાનું છે. તો આપણે જે સમક્ષિતિજ સ્તંભ છે, બરોબર, આડો, એને એક્સ અક્ષ કહી દઈએ, શિરોલંબ છે ઉભો સ્તંભ એને વાય અક્ષ કહી દઈએ. તો એ પ્રમાણે આપણે ધારી લઈએ કે આ જે બિંદુઓના યામ, આ એ બિંદુના યામ શું થઈ ગયા, તો કે 3 અને 4. બી ના શું યામ થઈ ગયા 6 અને 7. ખબર પડે છે ને? એમ સી ના યામ 9 અને 4, અને ડી ના યામ શું, તો કે 6 અને 1. હવે આમાં આપણે કરવાનું શું રહેશે, ચોરસ છે કે નહીં એમ સાબિત કરવાનું. તો ચોરસની તમને ખબર છે કે 4 બાજુના માપ કેવા હોવા જોઈએ, તો કે સરખા. એટલે આપણે 4 વખત અંતરસૂત્ર ગોતવાનું રહે. આ એ બી, બી સી, સી ડી અને એ ડી. હવે એ 4 જવાબ સરખા આવવા જોઈએ, બરોબર. એટલે 4 બાજુ સરખી થઈ. તો સમબાજુ ચતુષ્કોણ હોય એને 4 બાજુના માપ સરખા હોય. તો ચોરસની વળી પાછી બીજી ખાસિયત શું, તો કે ચોરસની બીજી ખાસિયત એના વિકર્ણોના માપ સરખા હોય. બંને વિકર્ણો કેવા હોય, સરખા થાય. એટલે પછી વિકર્ણો લેવાના રહીએ. એટલે કોણ, આવી રીતના તમને ખબર પડે છે. આપણે 6 વખત અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરોબર. આ ચોરસ મેં દોર્યો એક, આ એ બી સી અને ડી, બરોબર. તો તમે એ બી નું માપ ગોતો અંતરસૂત્રનો ઉપયોગ કરીને, પછી બીસી આવડશે ગોતતા, એ ગોતજો, પછી સીડી ગોતો અને એડી ગોતો, અને પછી તમે આ વિકર્ણ એ સી નું માપે ગોતો અને વિકર્ણ બી ડી નું માપે ગોતો. તો જો પેલા એ બી બી સી સી ડી 4 બાજુના માપ સરખા થવા જોઈએ, અને આ એસી બરાબર હું જવાબ આવવો જોઈએ બીડી, આ બધું જવાબ આવે તો સાબિત થાય કે ભાઈ આ ચોરસ છે. અને ચોરસ થાય તો ચંપા સાચી, અને જો આ વસ્તુ સાબિત ન થાય તો ચમેલી સાચી, બરોબર. આ 6 વખત તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરીને દાખલો તમારે ગણવાનો છે, બરોબર. આવડશે ને અંતરસૂત્ર ગોતતા? આપણે તમને મૂલ્ય અહીંયા લખી દીધા 3 ને 4, આ 6 ને 7, આ 9 અને 4, અને આ 6 ને 1. તો 1 ને 1 સૂત્ર તમારે કેટલી વખત વાપરવાનું રહેશે, 6 વખત વાપરવાનું થશે. અને આમાં ચંપા સાચી નીકળશે એ હું તમને પહેલેથી કહી દઉં. એટલે કે આપણે એબી બીસી સીડી ને એડી 4 માપ સરખા આવશે, અને આ વિકર્ણ એબી અને આ એસી અને બીડી વિકર્ણના માપ પણ સમાન આવશે. એટલે ચંપાબેન સાચા નીકળવાના છે, બરોબર. તો આ દાખલો તમે હોમવર્કમાં ટ્રાય કરજો. 6થો દાખલો છે આપણે હવે કાલે ગણશું. સોરી, કાલે નહીં, કાલ તો સાહેબનો પીરિયડ હશે, બરોબર. રેડી? આજે આપણે અહીંયા સુધી રાખીએ.